અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 30 ઓગસ્ટ 2025 રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય સાયકલ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજના સૂત્ર સાથે આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ સાયકલ રેલીની શરૂઆત સવારે 7:30 કલાકે મામલતદાર કચેરી સાવરકુંડલાથી થઈ હતી. રેલી શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને ફરી મામલતદાર કચેરી તંત્રના તમામ અધિકારીઓ પૂર્ણ કરી હતી. આ રેલીમાં સાવરકુંડલાના વહીવટીતંત્રના તમામ અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉત્સાહપૂર્વક ભાગમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં હાજરીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને તંદુરસ્તી જીવનશૈલીના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. રેલીના સમાપન બાદ સૌ ઉપસ્થિત લોકોએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ આયોજનથી સ્પષ્ટ થાય છે કે સાવરકુંડલા વહીવટીતંત્ર રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ વધે છે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આ ભવ્ય આયોજન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટીતંત્રને અભિનંદન આપવામાં આવ્યા હતા. આજરોજ તારીખ 30 ઓગસ્ટ સાવરકુંડલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને તાલુકા વહીવટીતંત્ર સાવરકુંડલા સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે ભારત દેશની અંદર 29મી ઓગસ્ટ દર વર્ષે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ. મેજર ધ્યાનચંદ આપણા એક હોકીના પ્લેયર થઈ ગયા. એમની યાદમાં 29મી ઓગસ્ટે દર વર્ષે જે રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ દિવસના સંકલ્પમાં આજ રોજ સાવરકુંડલામાં 30 ઓગસ્ટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ જે થીમ હોય છે, આ વર્ષની થીમ એ હતી કે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ. જો આપણે રોજ સાયકલ અડધો કલાક ચલાવીશું તો આપણે ફિટ રહી શકીશું. કારણ કે આજે આપણી શારીરિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ છે. તેના કારણે અલગ અલગ 2 વ્હીલર 4 વ્હીલરની અંદર રોજ આપણે અવન જવન અને બેઠાડું જીવન હોવાથી જો આપણે અડધો કલાક સાયકલ ચલાવીશું તો આપણે પોતાના જીવનને સ્વસ્થ રાખી શકીશું. અને પોતે સ્વસ્થ રહીશું તો પરિવાર સ્વસ્થ રહેશે અને સમાજ સ્વસ્થ રહેશે. સમાજ સ્વસ્થ રહેશે તો આપણે આપણા દેશને સ્વસ્થ રાખી શકીશું. આ જ એક સારા હેતુથી આજે સાયકલ રેલીનું આયોજન થયું. સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.